વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે પહેલા ચેપ્ટરની બધી જ થિયરી આપણે 12 સાયન્સની પૂરી કરી છે. હવે આપણે દાખલાઓ પણ અમુક ભણ્યા છીએ. તો હવે જે દાખલાઓ બાકી છે એનો આપણે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ યાદ રાખજો, આ દાખલાની રકમ બહુ મોટી છે. તો પહેલાં હું એક કામ કરું, તમને આકૃતિ સમજાવી દઉં. તો જુઓ, આ આકૃતિમાં તમને એક નળાકાર દેખાય છે. શું દેખાય છે? નળાકાર. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. નળાકારનું કેન્દ્ર એ ઉગમ બિંદુ પર છે. વિદ્યાર્થી મિત્રો, આની રકમ હમણાં પછી આપણે વાંચીએ, આકૃતિને સમજાવીએ એટલે થોડી વધારે ખબર પડે. આ નળાકાર તમને જે દેખાય છે એનો એક છેડો x બરાબર -10 સેન્ટીમીટર અને બીજો છેડો x બરાબર +10 સેન્ટીમીટર છે અને O ઉગમ બિંદુ છે. તો તમે વિચારો કે આ નળાકારની લંબાઈ કેટલી થશે? તો એક છેડો -10, એક છેડો +10, સંખ્યા રેખા કહેવાય. તો -10 અને +10 વચ્ચેનું અંતર કેટલું થઈ જાય? 20 સેન્ટીમીટર. એનો મતલબ નળાકારની લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. નળાકારની લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. અચ્છા, આમ તો આપણે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર ફાઈ બરાબર કયું તમે જાણો છો? તો ફાઈ બરાબર E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ. આજે આપણે આ એક સૂત્રનો ઉપયોગ કરીશું અને બીજું ગાઉસના નિયમનું સૂત્ર ફાઈ બરાબર Q/ε0 જાણું છું. તો આ બે સૂત્રોનો ઉપયોગ કરીને દાખલા ગણીશું. એની પહેલાં અહીંયા તમે જોઈ શકો છો કે આ નળાકારની આ એક સપાટી છે, આ બીજી સપાટી છે અને આ ત્રીજી સપાટી છે. બોલો, આ એક સપાટીમાં એટલે કે ડાબી બાજુમાં તમને વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ દેખાય છે, જમણી બાજુમાં વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ દેખાય છે. એ હમણાં જોઈશું, કારણ કે રકમમાં આપણને આપ્યું છે કે x બરાબર +10 સેન્ટીમીટરનું વિદ્યુત ક્ષેત્ર એ ધન દિશામાં એટલે I કેરેટ છે ની દિશામાં છે, અને x બરાબર -10 સેન્ટીમીટર એટલે એનું વિદ્યુત ક્ષેત્ર એ ઋણ x દિશામાં એટલે -I કેરેટ છે દિશામાં છે. અહીં ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ અહીંયા બહાર જતો, અહીંયા ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બહાર જતો અને અહીંયા વક્ર સપાટીમાં ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બહાર જતો. તો ઓલરેડી તમને આટલી તો ખબર છે જ. હવે આપણે રકમની ચર્ચા કરીએ. રકમ બરાબર સમજાશે એટલે દાખલો તમને 100% આવડી જ જશે, એમાં કોઈ બેમત નથી. તો રકમ સમજવી ખૂબ જ જરૂરી છે. તો ઉદાહરણ 1.12, એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, તેમજ ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે. એનો મતલબ અહીંયા વિદ્યુત ક્ષેત્રના બે ભાગ છે. કેવી રીતના બે ભાગ? તો વિદ્યુત ક્ષેત્ર એ ધન x માટે ધન x દિશામાં અને સમાન છે, અને ઋણ x માટે તેટલા જ મૂલ્યનું અને સમાન છે અને ઋણ x દિશામાં છે. x > 0 એટલે ધન માટે વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર 200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ અને x < 0 માટે વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર -200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ આપેલ છે. ખબર પડી બાળકો? તો ધન x દિશા એટલે x < 0, ઋણ x દિશા એટલે x < 0. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ડાબી જમણી એમ બે બાજુ અલગ અલગ આપેલા છે. તો x < 0 એટલે ધન x દિશામાં વિદ્યુત ક્ષેત્ર એનું મૂલ્ય E સદિશ બરાબર 200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ છે, અને x < 0 એટલે ઋણ x દિશા માટે વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર -2 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ આપેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 20 સેન્ટીમીટર લંબાઈ
અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાનું નળાકારનું કેન્દ્ર એ ઉગમ બિંદુ પર અને અક્ષ એક્સ દિશામાં છે. એનો મતલબ વિદ્યાર્થીઓ આમાં આકૃતિ તો આપેલી છે, પણ એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર એ ઉગમ બિંદુ પર અને અક્ષ એ એક્સ દિશામાં છે, જેથી એક સપાટી એ એક્સ બરાબર +10 સેન્ટીમીટર અને બીજી સપાટી એ એક્સ બરાબર -10 સેન્ટીમીટર આગળ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, રકમ ભલે લાંબી હોય, આપણે હાવ શાંતિથી સમજીએ, આપણે કોઈ જ ઉતાવળ નથી. તો અહીં કહ્યું છે ચોખ્ખું કે એક વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ માટે ધન એક્સ દિશામાં અને સમાન છે, તેમજ ઋણ એક્સ માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ એક્સ દિશામાં છે. એક્સ ગ્રેટર દેન 0 એટલે ધન એક્સ માટે વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ બરાબર 200 I કેરેટ ન્યૂટન અપોન કુલમ અને એક્સ લેસ દેન 0 માટે વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ -200 I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર એ ઉગમ બિંદુ પર અને અક્ષ એક્સ દિશામાં છે, જેથી દરેક સપાટી એ એક્સ બરાબર +10 સેન્ટીમીટર અને બીજી સપાટી એક સપાટી એક્સ બરાબર +10 સેન્ટીમીટર અને બીજી એ એક્સ બરાબર -10 સેન્ટીમીટર આગળ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ તમને જોવા જઈએ તો 4 જવાબ માંગ્યા છે. અતિ સરળ દાખલો છે. તો પહેલો જવાબ, દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે? દરેક સપાટ બાજુઓ એટલે તો આને સપાટ બાજુ કહેવાય. આ એક સપાટ બાજુ અને આ બીજી સપાટ બાજુ અને સપાટ બાજુ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, દેખાય છે? બંને છેડે આ વર્તુળાકાર સપાટી છે ને બાળકો, તો બંને છેડે જે આ વર્તુળાકાર સપાટી છે તેને તમે સપાટ બાજુઓ કહી શકો છો. તો દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? એનો સીધો મતલબ બંને છેડે આવેલ સપાટીઓ માટે વિદ્યુત ફ્લક્સ. બીજું, નળાકારની વક્ર બાજુઓમાંથી પસાર થતું ફ્લક્સ, તો આ નળાકારની વક્ર બાજુ તમને દેખાય છે, ત્યાં પસાર થતું ફ્લક્સ. ત્રીજું, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ, એનો મતલબ કે 3 બાજુ છે, આ 1, આ 2 અને આ 3, આ 3 બાજુનું કુલ ફ્લક્સ માંગ્યું છે. અને ચોથું, નળાકારની અંદરનો કુલ વિદ્યુત ભાર. તો વિદ્યાર્થી મિત્રો, આમાં ટોટલ 4 જવાબ તમારે માંગ્યા છે. પહેલું, દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. બીજું, નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ. ત્રીજું, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. અને ચોથું, નળાકારની અંદરનું કુલ વિદ્યુત ભાર. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે દરેક સપાટ બાજુની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તો એકદમ દાખલો સરળ છે. યાદ રાખો, આ એક સપાટ બાજુ, આ બીજી સપાટ બાજુ. આ સપાટ બાજુનું ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ સપાટીને લંબ બહાર જતો. આ સપાટ બાજુનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ સપાટીને લંબ બહારની બાજુ. હવે એક્સ બરાબર +10 સેન્ટીમીટર, એનો મતલબ એક્સ ગ્રેટર દેન 0. એક્સ બરાબર -10 સેન્ટીમીટર, એનો મતલબ એક્સ લેસ દેન 0. તો એક્સ ગ્રેટર દેન 0 માટે વિદ્યુત ક્ષેત્ર એ ધન એક્સ દિશામાં એટલે જમણી બાજુ. એક્સ લેસ દેન 0 માં વિદ્યુત ક્ષેત્ર ઋણ એક્સ દિશામાં એટલે ડાબી બાજુ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલી સપાટ સપાટી છે, અહીંયા બીજી સપાટ સપાટી છે. તો તમે આમાં શું જોયું? તો પહેલી સપાટી માટે ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ બહાર જતો એટલે કે ડાબી બાજુ. બીજી સપાટ સપાટી માટે ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ એટલે બહાર જતી દિશામાં એટલે જમણી બાજુ. અચ્છા, એક નંબરની સપાટી x -10 સેન્ટીમીટર એટલે x લેસ દેન 0 માં આવેલી છે અને x લેસ દેન 0 માં તમને વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ કહ્યું છે અને x બરાબર +10 સેન્ટીમીટર. તો બીજી સપાટ સપાટી x બરાબર +10 સેન્ટીમીટર બાજુ આવેલી છે એટલે કે ધન x દિશામાં આવેલી છે. તો વિદ્યુત ક્ષેત્ર આપણને ધન x દિશામાં આપ્યું છે. આમ જોઈ શકાય છે કે અહીં આ સપાટ જે બાજુઓ છે, ડાબી બાજુની હોય સપાટ બાજુ કે જમણી બાજુની સપાટ બાજુ હોય,
તો બંને સપાટ બાજુઓમાં ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં છે. ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં છે. તો ડાબી બાજુમાં પણ થીટા બરાબર 0 બનશે, જમણી બાજુમાં પણ થીટા બરાબર 0 બનશે, જ્યાં થીટા એ વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો છે. તો હવે એકદમ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આ તો પહેલો જવાબ, આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ડાબી સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ સદિશ સમાંતર છે. આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ડાબી સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ સદિશ એ સમાંતર છે. હમણાં મેં તમને સમજાવ્યું. માટે વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર કયું સૂત્ર તમે જાણો છો? તો ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ, ડોટ કાઢો તો કોસ થીટા, ડાબી બાજુને લેફ્ટ સાઈડ કહેવાય. એટલે આપણે અહીંયા ડાબી બાજુની સપાટીનું ફ્લક્સ હોવાથી ફાઈ એલ લખ્યું છે. તો ફાઈ એલ બરાબર ઈ ડેલ્ટા એસ, સમાંતર હોવાથી ખૂણો 0 એટલે કોસ 0. અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તમને 200 આપ્યું છે. ક્ષેત્રફળ કેટલું થાય? તો વર્તુળનું ક્ષેત્રફળ πr². તો વિદ્યાર્થી મિત્રો, આપણે નળાકારની જે ત્રિજ્યા છે ને એ 5 સેન્ટીમીટર આપી હતી, કદાચ કોઈને યાદ હોય તો રકમમાં. તો આપણે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા 100 વડે ભાગીએ તો 5 ભાગ્યા 100 મીટર થાય. અને માટે તમે r બરાબર શું લખી શકો? તો 0.005 સેન્ટીમીટર લખી શકો, 0.5 લખી શકો, 0.5 મીટર. એટલે અહીંયા 0.5 આવ્યું છે. તો શા માટે 0.05 સ્ક્વેર આવ્યું છે? તો πr². યાદ રાખો ફરીવાર, ડાબી બાજુની સપાટીનું ફ્લક્સ ફાઈ એલ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ 0, કારણ કે ઈ અને ડેલ્ટા એસ સમાંતર છે. અહીં વિદ્યુત ક્ષેત્ર ઈ 200 આપ્યું છે, ક્ષેત્રફળ ડેલ્ટા એસ. તો વર્તુળની સપાટી છે ડાબી બાજુ, તો વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ πr². તો પાયના પાય, આરની જગ્યાએ 0.05 સ્ક્વેર અને કોસ 0 ની કિંમત 1. અને સાદરૂપ આપતા પાયની કિંમત 3.14 ને બધું સાદરૂપ આપતા તો આવડે ને. ડાબી બાજુનું ફ્લક્સ તમને +1.57 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલંબ મળશે. આવું જ સેમ ટુ સેમ, લગભગ કશો જ ચેન્જ નહીં. તો આ જ રીતે જમણી સપાટી પર ઈ સદિશ અને ડેલ્ટા એસ સદિશ સમાંતર છે. માટે ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ કોસ 0, વિદ્યુત ક્ષેત્રની કિંમત 200. નળાકારની જમણી બાજુની સપાટી વર્તુળ છે, તો વર્તુળનું ક્ષેત્રફળ πr². તો પાયના પાય, ત્રિજ્યા એટલે 5 સેન્ટીમીટર, 100 વડે ભાગો તો 5 ભાગ્યા 100 એટલે 0.05 અને એનો સ્ક્વેર આવશે πr² અનુસાર. આ પદ πr² અનુસાર લખેલું છે આપણે. અને કોસ 0 ની કિંમત 1. સાદરૂપ આપતા અહીંયા પણ ફ્લક્સ એ ફાઈ બરાબર 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલંબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણને પહેલો જવાબ એ સપાટ બાજુનો તમને જવાબ માગ્યો હતો ને અહીંયા. જો અહીંયા યાદ રાખજો, હવે આપણે પત્તું ફેરવીએ છીએ એટલે હવે ફરીવાર રકમ આપણે નહીં જોઈએ. તો ટોટલ આપણને જવાબ માગ્યા હતા કયા એકવાર જોઈએ. તો દરેક એટલે ડાબી બાજુની અને જમણી બાજુની દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. તો હમણાં આપણે શોધી કાઢ્યું, ડાબી બાજુનું ફ્લક્સ ફાઈ એલ, જમણી બાજુનું ફ્લક્સ ફાઈ આર. હવે નળાકારની વક્ર બાજુનું ફ્લક્સ આપણે શોધીશું. તો યાદ રાખો, આ નળાકારની વક્ર બાજુ છે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર તો જમણી બાજુ કે ડાબી બાજુ તમે ગમે ત્યાં લ્યો, કારણ કે બે દિશામાં છે. પણ આનું ક્ષેત્રફળ સદિશ તો ડેલ્ટા એસ આમ છે ને, એટલે અહીંયા વક્ર સપાટીનું ફ્લક્સ તો 0 જ આવશે. કારણ કે અડધી વક્ર સપાટી માટે ફ્લક્સ વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ ગણો, અડધી જમણી બાજુની સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ ગણો. પરંતુ ક્ષેત્રફળ સદિશ તો એ વક્ર સપાટીને લંબ જ આવે ને, એટલે અહીંયા વક્ર સપાટી માટે તો ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90 જ આવશે. આ જરા યાદ રાખજો. તો હમણાં આપણે એ બીજો જવાબ શોધીએ. તો નળાકારની વક્ર બાજુમાંથી પસાર થતું ફ્લક્સ હમણાં શોધીએ. પછી નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ અને નળાકારની અંદરનો એ કુલ વિદ્યુત ભાર. તો વિદ્યાર્થી મિત્રો, તો બીજો જવાબ હવે આપણે તમને સમજાવીએ. જો નળાકારની વક્ર બાજુ પરના કોઈ પણ બિંદુ પાસે
હમણાં મેં તમને આકૃતિમાં સમજાવ્યું. યાદ કરો કે નળાકારના તમે બે ટુકડા કરો તો ડાબી બાજુના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એ ડાબી બાજુ એટલે ઋણ x દિશામાં, જમણી બાજુમાં વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ એટલે ધન x દિશામાં. પરંતુ વક્ર સપાટીનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ તો સપાટીને લંબ ઉપર જાય, તો અહીં E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90 થાય. તો આમ નળાકારની વક્ર બાજુ પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને ડેલ્ટા એસ એ પરસ્પર લંબ હોય છે. માટે ફ્લક્સ ફાઈ બરાબર E ડેલ્ટા એસ કોસ 90 અને કોસ 90 ની કિંમત 0 એટલે ફ્લક્સ શૂન્ય આવે. આમ નળાકારની વક્ર બાજુમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શૂન્ય છે. બોલો, આમ નળાકારની વક્ર બાજુમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શૂન્ય છે. ચલો, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધી કેટલા જવાબ શોધ્યા? 2. એક તો નળાકારની ડાબી અને જમણી બાજુની સપાટીઓના વિદ્યુત ફ્લક્સ એટલે કે અનુક્રમે ફાઈ એલ અને ફાઈ આર શોધ્યા. બીજા જવાબમાં નળાકારની વક્ર બાજુનું ફ્લક્સ કે જે 0 આવે છે, અહીંયા તમે ફાઈ વક્ર સપાટી પણ લખી શકો છો. ફાઈ વક્ર સપાટી એટલે વક્ર સપાટીનું ફ્લક્સ. હવે આપણે ત્રીજો જવાબ, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. તો નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ, તો વિદ્યાર્થી મિત્રો નળાકારમાં કેટલા ભાગ? તો કે 3 ભાગ. ડાબી બાજુની સપાટી વર્તુળાકાર, જમણી બાજુની સપાટી વર્તુળાકાર અને નળાકારની વક્ર સપાટી. તો અહીંયા મને કહો, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ ફાઈ બરાબર ડાબી બાજુનું ફ્લક્સ ફાઈ એલ વત્તા જમણી બાજુનું ફ્લક્સ ફાઈ આર વત્તા વક્ર સપાટીનું ફ્લક્સ ફાઈ વક્ર સપાટી. તો ડાબી બાજુનું આપણે વિદ્યુત ફ્લક્સ શોધ્યું 1.57, જમણી બાજુનું વિદ્યુત ફ્લક્સ આપણે 1.57 શોધ્યું અને વક્ર સપાટીનું ફ્લક્સ 0 છે અને માટે બેનો સરવાળો કરો તો ટોટલ 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર અપોન કુલમ આપણને વિદ્યુત ફ્લક્સ મળશે. તો આમ 3 જવાબો આપણને પ્રાપ્ત થયા. અને હવે લાસ્ટ જવાબ, ચોથો જવાબ, કે નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર ગૌસના નિયમ અનુસાર. બોલો, નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર ગૌસના નિયમ અનુસાર ફાઈ બરાબર કેટલો આવે? Q અપોન એપ્સાઇલોન 0. નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર ગૌસના નિયમ અનુસાર ફાઈ બરાબર Q અપોન એપ્સાઇલોન 0. તો Q ને કરતા બનાવો તો Q બરાબર ફાઈ એપ્સાઇલોન 0. અહીંયા વિદ્યુત ફ્લક્સ ફાઈ 3.14 અને એપ્સાઇલોન 0 8.854 ગુણ્યા 10⁻12. ઘણીવાર ઘણા લોકો 8.85 પણ લે છે, તો એ કોઈ ઇસ્યુ નથી, ચાલે. તો અહીંયા મને કહો, નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર ગૌસના નિયમ અનુસાર ફાઈ બરાબર Q અપોન એપ્સાઇલોન 0. માટે Q બરાબર ફાઈ એપ્સાઇલોન 0. ફાઈની કિંમત આપણે 3.14 શોધી. એપ્સાઇલોન 0ની 8.854 ગુણ્યા 10⁻12 એટલે ગુણાકાર કરતા કુલ વિદ્યુત ભાર 2.78 ગુણ્યા 10⁻11 કુલમ અહીંયા તમને પ્રાપ્ત થશે. તો આ દાખલો વિદ્યાર્થી મિત્રો રિવિઝન કરાવવાની આવશ્યકતા મને લાગતી નથી. એવું લાગે તમે તો આ વિડીયો તમે બીજી વાર જોજો. હવે આપણે આગળના દાખલાની વાત કરીએ. આકૃતિ તો ઓલમોસ્ટ હું તમને પહેલાં સમજાવું છું. ચલો આપણે પહેલાં રકમ જ સમજીએ. ઉદાહરણ 1.11. તો આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex બરાબર આલ્ફા એક્સની 1/2, Ey બરાબર Ez બરાબર 0 છે, જ્યાં આલ્ફા બરાબર 800 ન્યૂટન અપોન કુલમ મીટર 1/2 છે. તો પહેલો જવાબ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ અને બીજો જવાબ ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. અહીંયા A બરાબર 0.1 મીટર ધારો. તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમને આપેલી છે. તો ઘણા કે હા સાહેબ દેખાય તો છે. તો આ આકૃતિ કોની છે? તો આ આકૃતિ સમઘનની છે. આકૃતિ કોની છે? સમઘનની છે. ચલો, સમઘનની આકૃતિ. હવે દરેક સમઘનમાં બધી બાજુનું માપ કેટલું હોય? એ. તો ઘણા કે હા સાહેબ. ચલો, આ દેખાય છે. અચ્છા, હવે આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપ્યા છે, જેમાં તમને Ex બરાબર કેટલો આપેલો છે? આલ્ફા એક્સની 1/2. પછી y અને z ઘટક 0 આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આનો મતલબ શું? વિદ્યુત ક્ષેત્રનો y ઘટક
અને વિદ્યુત ક્ષેત્રનો ઝેડ ઘટક 0 આપેલા છે, એનો મતલબ કે અહીં વિદ્યુત ક્ષેત્ર વાય અને ઝેડ દિશામાં છે જ નહીં. વિદ્યુત ક્ષેત્ર વાય અને ઝેડ દિશામાં છે જ નહીં. ચોખ્ખે ચોખ્ખું એવું નહીં કીધું કે વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં છે. એવું આપણને અહીંયા ચોખ્ખે ચોખ્ખું એવું નહીં કીધું કે વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં છે, પણ આપણને ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો. તો યાદ રાખો, વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. જે સદિશ રાશિ હોય તો તેને એક્સ વાય ઝેડ એમ 3 ઘટકો હોઈ શકે, પરંતુ અહીં રકમ ઉપરથી આપણને સ્પષ્ટ જણાય છે કે વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં છે. વાય અને ઝેડ દિશાના ઘટકો 0 છે, એટલે વાય દિશામાં નથી. અહીંયા અચળાંક આલ્ફા આપણને 800 આપ્યો છે. તો પહેલો જવાબ ઘનમાંથી પસાર થતું ફ્લક્સ માંગ્યું છે, અને બીજા જવાબમાં ઘનની અંદરનો વિદ્યુત ભાર માંગ્યો છે. તો પહેલા જવાબમાં આપણે વિદ્યુત ફ્લક્સ ફાઈ શોધીશું અને બીજા જવાબમાં વિદ્યુત ભાર ક્યુ શોધીશું. અહીંયા એ બરાબર 0.1 મીટર આપેલા છે. તો તમને એટલી ખબર પડી ગઈ, રકમ વાંચીને આપણને એટલી ખબર પડી કે વિદ્યુત ક્ષેત્ર અહીં એક્સ દિશામાં છે. જે તમને આકૃતિ દેખાય છે, તો અહીંયા હું થોડીક હજી ઝૂમ કરી આકૃતિ, અને મેં સ્પષ્ટપણે અહીંયા તમને બસ્ત લખેલું બતાવેલું જ છે. શું દેખાય છે? તો વિદ્યુત ક્ષેત્ર એ એક્સ દિશામાં છે. બોલો, અહીં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો એક્સ દિશામાં છે. તો યાદ રાખો કે ડાબી બાજુમાં વિદ્યુત ક્ષેત્ર EL પણ એક્સ દિશામાં, એટલે કે ધન એક્સ દિશામાં. જમણી બાજુમાં પણ વિદ્યુત ક્ષેત્ર ER એ કઈ દિશામાં? તો એક્સ દિશામાં. L મતલબ લેફ્ટ સાઈડ, R મતલબ રાઈટ સાઈડ. અચ્છા, એ તો જવા દો. ટોટલ સમઘનમાં કેટલી બાજુ આવે? તો કે 6. એમાંથી આ રીતની હું લાઈન કરું, એને છાયાંકિત સમતલ કહેવાય. તો તમે ડાબી બાજુ અને જમણી બાજુ, ચલો થોડું ઘાટું જ કરી દો. આ જે ડાબી બાજુની તમને સપાટી દેખાય છે, ઘણા કે હા સાહેબ તમને ખબર છે સમઘનમાં કેટલી બાજુ તમે કીધી ભાઈ? 6. 6 એ 6 કેવી આવે? સમતલ આમ તો બોલાય, બાજુ ન બોલાય પણ ચાલે. બોલો, સમઘનમાં ટોટલ કેટલી સપાટી આવે? 6. 6 એ 6 કેવી હોય? ચોરસ હોય. ચોરસનું ક્ષેત્રફળ કેટલું? તો અહીંયા જો સમઘનની બાજુનું માપ એ આપેલું છે, અહીંયા પણ એ થાય. તો એક વાત તમને કહું મસ્તીની, કે સમઘનમાં ટોટલ 6 સમતલ આવે. 6 એ 6 ચોરસ હોય. બોલો, સમઘનમાં ટોટલ કેટલા સમતલ આવે? 6. અને 6 એ 6 કેવા હોય? ચોરસ હોય. તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે L સ્ક્વેર, પણ અહીંયા બાજુનું માપ એ છે એટલે એ ગુણ્યા એ સ્ક્વેર થાય. તો મને કહો અહીંયા ક્ષેત્રફળ જે આવશે એ આપણે લઈશું કેટલું? ડેલ્ટા S બરાબર A સ્ક્વેર લઈશું. આ જરા નોટ કરી રાખજો. અચ્છા, હવે હું તમને એક વાત કહું. ડાબી બાજુનું ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S એ સપાટીને લંબ ડાબી બાજુ, જમણી બાજુ માટે ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S જમણી બાજુ આવશે. બીજું અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો જમણી બાજુ જાય છે. તો અહીંયા મને કહો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ જાય છે? તો કે હા. અને ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S કઈ બાજુ આવ્યો? તો અહીંયા ડાબી બાજુમાં થીટા E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો 180 બનશે. જમણી બાજુ કેટલો બનશે? તો 0 બનશે. ફરીવાર તમને આકૃતિ ગુચ્છમ લાગતી હોય તો અહીંયા જુઓ, વિદ્યુત ક્ષેત્ર તો જમણી બાજુ જ છે. વિદ્યુત ક્ષેત્ર તો જમણી બાજુ જ છે. આનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S એ જમણી બાજુ આવે. આનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S ડાબી બાજુ આવે. આ તમને જે દેખાય છે ને આ બાજુ અને આ બાજુની વાત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ડાબી બાજુમાં થીટા કેટલો બને? તો થીટા ડાબી બાજુમાં બનશે 180. જમણી બાજુમાં થીટા કેટલો બનશે? 0. પણ બાકીની જે 4 બાજુ દેખાય છે વિદ્યાર્થી મિત્રો, તો એમાં તો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S અહીંયા ઉપરની સપાટી માટે ઉપર, નીચેની સપાટી માટે ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S ઉપર. અમે જ્યારે થિયરી ચલાવીને ત્યારે ચલાવ્યું હતું. અને આ સામેની જે સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S સામે, પાછળની સપાટીમાં સામે. તો અહીંયા E અને ડેલ્ટા S વચ્ચેનો ખૂણો થીટા 90, થીટા 90, થીટા 90 આવશે. અને થીટા 90 આવે તો 4 સમતલો તો અહીંયા નાબૂદ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને ટોટલ 6 સમતલ કહું છું. એ 6 સમતલમાંથી ડાબી બાજુનું એક અને જમણી બાજુનું બીજું,
કે જેમાં વિદ્યુત ફ્લક્સ ગણના પાત્ર કંઈક આવશે, પરંતુ બાકીની જે 4 છે કે જે વિદ્યુત ક્ષેત્રને કેવી છે સમાંતર, તો વિદ્યુત ક્ષેત્રને સમાંતર બાજુ કઈ કઈ કહેવાય? તો વિદ્યુત ક્ષેત્રને સમાંતર બાજુ એક તો આ એક ઉપરની, એક તો આ નીચેની, અને એક આ આમ કહી શકાય, અને એક એની પાછળની. તો એ 4 સમતલમાં કેવું થશે ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90 થશે. વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90. પણ આ ત્રિપરિમાણિક આકૃતિ છે એટલે સામસામેની બાજુઓ નહીં સમજાય, ઉપર નીચેની ખબર પડી. જો ઉપર વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90, નીચે વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90, એમાં આ સામેની જે છે ને એમાં ડેલ્ટા એસ સામે આવશે, પણ વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ એટલે 90 થશે. અને એની પાછળમાં એવું થશે કે વિદ્યુત ક્ષેત્ર E સદિશ ડાબી બાજુ, ક્ષેત્રફળ સદિશ પાછળ, એટલે એની બંને વચ્ચેનો ખૂણો 90 થશે. તો અહીંયા ખાલી ડાબી અને જમણી બાજુની જ વાત આવશે. એમાં તમે જોઈ ગયા કે ડાબી બાજુમાં તો થીટા કેટલો બને છે 180 E અને ડેલ્ટા એસ વચ્ચેનો, અને જમણી બાજુમાં થીટા 0 બને છે. તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. આ દાખલો પણ અત્યંત સરળ છે, કશું નથી આ દાખલામાં, પણ થોડું ધ્યાન રાખજો. તો સૌ પ્રથમ તો આ દાખલામાં આપણને શું આપ્યું છે? તો અહીં x દિશાનું વિદ્યુત ક્ષેત્ર Ex બરાબર આલ્ફા x ની 1/2, y અને z દિશાના વિદ્યુત ક્ષેત્ર 0 આપેલા છે, આલ્ફા અચળાંક 800 આપેલો છે. હવે આપણે વર્ણન જે થોડુંક તો લખવું પડે વિદ્યાર્થી મિત્રો, વર્ણન આ ચોપડીનું જ વર્ણન આપણે બોલીએ છીએ. તો પહેલો જવાબ શોધવા માટેની રીત, તો વિદ્યુત ક્ષેત્રને માત્ર x ઘટક હોવાથી x દિશાને લંબ ચારેય બાજુઓ માટે E સદિશ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો એ 90 એટલે કે π/2 થશે. આથી છાયાંકિત કરેલ બે બાજુઓ એટલે કે ડાબી અને જમણી બાજુ સિવાયની દરેક બાજુ માટે φ બરાબર E ડેલ્ટા એસ cos 90 બરાબર 0 બનશે. તો આ તો મેં તમને હમણાં જ કીધું કે ટોટલ તમને સમઘન દેખાય છે, એ સમઘનમાં ખાલી ગણાશે કોણ? તો સમઘનમાં માત્ર ને માત્ર ડાબી બાજુની એક ઊભી સપાટી કે જે વિદ્યુત ક્ષેત્રને લંબ છે, અને જમણી બાજુની એક સપાટી કે જે વિદ્યુત ક્ષેત્રને લંબ છે, એ બે જ સપાટીઓ ગણાશે. બાકીની ચારેય સપાટીઓમાં E સદિશ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90 થશે. જો વિદ્યાર્થીઓ આ આકૃતિ ન સમજાય તો મને પછી કહેજો વોટ્સઅપમાં. તો ફરીવાર કે વિદ્યુત ક્ષેત્રને માત્ર x જ ઘટક હોવાથી, એટલે કે વિદ્યુત ક્ષેત્ર x દિશામાં હોવાથી x દિશાને લંબ એવી ચારેય બાજુઓ માટે વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો એ 90 π/2 થશે. આથી છાયાંકિત કરેલ ડાબી બાજુ અને જમણી બાજુની બે બાજુઓ સિવાયની દરેક બાજુઓ માટે φ બરાબર E ડેલ્ટા એસ cos 90 0 બનશે. અને માટે હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો હું તમને એક વાત કહેવા માગું છું. કારણ કે સાહેબ કહો તો સૌથી પહેલાં તો એક વાત છે, આ આકૃતિમાં અહીંયા બતાવ્યું નથી, પણ આ અંતર એ આપેલું છે, એ તમારા પેમ્પલેટમાં આપેલું છે. તો મને કહો આ ડાબી બાજુની સપાટી છે, એનું ઉગમ બિંદુ ઓથી અંતર, તો આ x બરાબર કેટલું થશે? a થશે. આ ડાબી બાજુ માટે જરા યાદ રાખજો ને વિદ્યાર્થી મિત્રો. આ આપણે અહીંયા એ આકૃતિમાં છાપ્યું છે, પણ જો પેમ્પલેટમાં અહીંયા આપણે ભૂલી ગયા હતા. હવે આ જમણી બાજુની સપાટી છે, તો જમણી બાજુની સપાટીનું એ ઉગમ બિંદુથી અંતર, તો x બરાબર +a એટલે x બરાબર કેટલા થાય? 2a. તો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ માટે અંતર x બરાબર કેટલું? a ઉગમ બિંદુથી. એનો મતલબ તમને શું ખ્યાલ આવે છે? તો ઘણા કે સાહેબ આ ડાબી બાજુની જે સપાટી છે ને, આ સપાટી ડાબી બાજુની છે, આ ડાબી બાજુની સપાટીનું આ જે ઉગમ બિંદુ છે ને, એ ત્યાંથી અંતર a છે, એવું તમે કહેવા માગો છો. તો વાત સાચી છે કે ડાબી બાજુ માટે x બરાબર a છે, અને આ જે જમણી બાજુ છે અહીંયાથી અહીંયા સુધી, તો આટલું તો a હતું જ, આટલું a છે એટલે x બરાબર એ 2a થશે. તો હાલ પૂરતું વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો ને જરા, કે ડાબી બાજુની સપાટી એ ઉગમ બિંદુથી x બરાબર a અંતરે છે, અને જમણી બાજુની સપાટી એ ઉગમ બિંદુથી a વત્તા a એટલે 2a અંતરે છે. તો હવે આપણે સમજીએ તો ડાબી તરફની બાજુ આગળ વિદ્યુત ક્ષેત્રનું માન, તો વિદ્યુત ક્ષેત્રનું માન, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો આપણે ખબર જ છે, E અહીંયા આલ્ફા x ની 1/2, આલ્ફા x દૂતીયાંશ છે, ડાબી બાજુ છે એટલે E લેફ્ટ, જમણી બાજુ છે એટલે ER, આલ્ફાના આલ્ફા
પણ ડાબી સપાટી આગળ x બરાબર a એટલે અહીંયામાં xની જગ્યાએ a મૂકો તો એની 1/2 આવે. જમણી સપાટી માટે હમણાં સમજાવ્યું એમ x બરાબર 2a એટલે xની જગ્યાએ 2a આવે. એટલે આપણે શું કર્યું છે થોડું છૂટું અને તમને ખબર પડે એટલે આપણે પદો થોડાક વધારે કર્યા છે પેમ્પલેટની અલાવ ચોપડીની સાપેક્ષમાં. હંમેશા મારા દાખલા એ ચોપડીની સાપેક્ષમાં 2-3 સ્ટેપ વધારે હશે તમને બરાબર સમજાય એટલા માટે. તો યાદ રાખો કે ડાબી તરફની બાજુ આગળનું વિદ્યુત ક્ષેત્રનું માન યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્રની હું વાત કરું છું તો ડાબી તરફની બાજુ આગળ વિદ્યુત ક્ષેત્રનું માન EL બરાબર આલ્ફા એક્સની 1/2. કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અંતર x પર આધાર રાખે છે એટલે વિદ્યુત ક્ષેત્ર સમાન નથી, અંતર સાથે બદલાય છે. આ યાદ રાખજો કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં x આવે છે અને x એ અંતર છે. તો અહીંયા તમે કહી શકો છો કે ડાબી તરફની બાજુ આગળ વિદ્યુત ક્ષેત્રનું માન EL બરાબર આલ્ફા એક્સની 1/2 એટલે આલ્ફાના આલ્ફા પણ ડાબી સપાટી આગળ x બરાબર a છે એટલે અહીંયા a મૂકો તો એની 1/2. આ યાદ રાખજો. જમણી તરફની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રનું માન તો ER બરાબર આલ્ફા x 2/2 તો આલ્ફાની જગ્યાએ આલ્ફા પણ એક્સની જગ્યાએ અહીંયા તમે 2a લખી શકો એટલે એની 1/2. તો વિદ્યાર્થી મિત્રો ડાબી તરફના બાજુ આગળના વિદ્યુત ક્ષેત્રનું માન EL બરાબર તમને આલ્ફા x 2/2 એક્સની જગ્યાએ a મૂક્યા એટલે આલ્ફા એ 1/2 આવ્યું. જમણી તરફની સપાટી આગળના વિદ્યુત ક્ષેત્રનું માન તો ER બરાબર આલ્ફા એક્સની 1/2 તો આલ્ફા એક્સની જગ્યાએ 2a ની 1/2 આપણે આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો ડાબી અને આ જમણી બાજુના આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યા. અને હવે બહુ સરળ દાખલો છે. હવે કશું જ આ દાખલામાં ખાસ છે નહીં તો જરા એકવાર ધ્યાન આપી દેશો. તો તમને હમણાં મેં કહ્યું હતું કે ડાબી બાજુનું વિદ્યુત ફ્લક્સ φL બરાબર ડાબી બાજુનું વિદ્યુત ફ્લક્સ φL બરાબર EL સદિશ ડોટ ડેલ્ટા S સદિશ. L ફોર લેફ્ટ એટલે ડાબી બાજુ. તો ડાબી બાજુનું વિદ્યુત ફ્લક્સ φL આપણે કેટલું આવે તો ડાબી બાજુનું વિદ્યુત ફ્લક્સ φL બરાબર E સદિશ L ડોટ ડેલ્ટા S સદિશ. પણ ડાબી બાજુમાં તો ખૂણો 180 છે પણ અહીંયા ડોટ કાઢો તો cos થીટા પણ અહીંયા ખૂણો 180 છે અને cos 180 ની કિંમત -1 એટલે અહીંયા φL બરાબર -EL ડેલ્ટા S આવશે. માટે φL બરાબર -EL. અહીંયા મેં હમણાં જ કીધું હતું તમને કે ડાબી બાજુના ચોરસનું ક્ષેત્રફળ કેટલું a². એટલે φL બરાબર -EL a² આવ્યું. આ જ રીતે જમણી બાજુ માટે વિદ્યુત ફ્લક્સ φR બરાબર E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ. પણ ER ડેલ્ટા S પણ અહીંયા જમણી બાજુમાં તો હમણાં મેં તમને કહ્યું હતું યાદ હોય તો કે E અને ડેલ્ટા S સમાંતર છે, ખૂણો 0 છે એટલે cos 0 ની કિંમત 1 આવશે. પરિણામે φR બરાબર ER ડેલ્ટા S અને ડેલ્ટા S ની કિંમત તમારી પાસે a² છે. તો વિદ્યાર્થી મિત્રો આ ડાબી બાજુનું વિદ્યુત ફ્લક્સ φL બરાબર -EL a² મળ્યું. જમણી બાજુનું ફ્લક્સ φR બરાબર ER a² મળ્યું. આ બધાને ખબર પડે છે અને હવે આપણે શોધવાનું છે તો આરામથી તમને આ મળી જશે. તો ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ આપણને પહેલા જવાબમાં માંગ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાના સ્ટેપ યાદ રાખજો. પહેલાં આપણે રકમ સમજાવી, ત્યાર પછી જોયું તો આકૃતિમાં ટોટલ 6 બાજુ એટલે કે 6 સમતલ હતા. એ 6 સમતલમાંથી 4 સમતલો એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હતા. પરિણામ સ્વરૂપે 4 સમતલોમાં વિદ્યુત ક્ષેત્ર E સદિશ અને સમતલને લંબ ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S વચ્ચેનો ખૂણો 90 બને એટલે 4નું ફ્લક્સ 0 થાય. તો ગણાય ડાબી અને જમણી બાજુ. તો આપણે પહેલાં ડાબી બાજુનું વિદ્યુત ક્ષેત્ર EL શોધ્યું. કેવી રીતે મેં તમને સમજાવ્યું. પછી જમણી બાજુનું વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. પછી ડાબી બાજુનું વિદ્યુત ફ્લક્સ અને જમણી બાજુનું વિદ્યુત ફ્લક્સ શોધ્યું. હવે તમારો પહેલો જવાબ આવશે. આટલા સ્ટેપમાંથી પસાર થવું પડશે ત્યાર પછી તમને આ જવાબ મળશે. તો આવા દાખલા તમારે 2-3 વાર વિચારવાના રકમમાં અને સમજીને પછી તમારે જોઈને અને પછી હોમવર્ક કરવાનું. તો બોલો ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ φ બરાબર φR વત્તા φL. તો જમણી બાજુનું વિદ્યુત ફ્લક્સ φR આપણને ER a² આવ્યું. જમણી બાજુનું વિદ્યુત ફ્લક્સ -EL a² આવ્યું. a² સામાન્ય તો અહીંયા ER -EL વધે. હવે તમે જોઈ શકો છો φ બરાબર a² ના a². પણ હમણાં તમને મેં ER ની જગ્યાએ આલ્ફા 2a ની 1/2 સાબિત કરાવ્યું હતું. EL ની જગ્યાએ
આલ્ફા એની 1/2 સાબિત કરાયું હતું. હવે આમાં એ સ્ક્વેર તો ઓલરેડી સામાન્ય જ છે, પણ આ જે 2a ની 1/2 હતું ને, 2a ની 1/2 હતું, કારણ કે આ તો મેં 2ની 1/2 છે, તો અહીંયા 2ની 1/2 જગ્યાએ √2 લખ્યા છે અને એની 1/2 અલગ પાડ્યા છે. આ આલ્ફાના આલ્ફા અને 1/2ના 1/2 રહેવા દીધા છે. હવે તમે જોઈ શકો છો બંનેમાંથી કેટલા સામાન્ય. તો અહીંયા આપણે આલ્ફા છાપવાનો ભૂલાઈ ગયો છે, જરા છાપી દેજો. તો અહીંયા આલ્ફા છે, અહીંયા આલ્ફા છે, તો યાદ રાખો આલ્ફા અને આલ્ફા એ સામાન્ય નીકળી જાય, એટલે અહીંયા ટોટલ સામાન્ય કેટલા નીકળશે? વિદ્યાર્થી મિત્રો થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક હોય સુધારતા રહેજો. તો અહીંયા આલ્ફા આવશે, તો આલ્ફા એની 1/2 આલ્ફા એની 1/2 સામાન્ય, એટલે એ સ્ક્વેર તો હતા જ. અહીંયા આ આલ્ફા બહાર આવ્યા, એની 1/2 બહાર આવ્યા, √2 અહીંયા વધશે, -1 વધશે. હવે તમે જોઈ શકો છો એની 2 ઘાત છે અને એની 1/2 છે, તો આધાર સરખો તો ઘાતનો સરવાળો, તો 2 + 1/2 કરશો તો 2 દુ 4, 4 ને 1 5, એટલે અહીંયા 5/2 આવશે. તો આલ્ફા એની 5/2, √2ની કિંમત 1.41, તો આલ્ફાની કિંમત 800, આલ્ફાની કિંમત 800 આપણે રકમમાં આપી છે. એ 0.1 એની 5/2, 1.41 - 1. હવે ઘણા કે મારે 0.1ની 5/2 ઘાતનું સાદુરૂપ કેવી રીતે આપવાનું? તો પહેલાં તમારે 0.1ની 5 ઘાત કરવાની અને પછી વર્ગમૂળ કરવાનું, એટલે કે 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1. આવું ન કરવું હોય એવું કરીને પછી એનું વર્ગમૂળ કાઢો તો પણ ચાલે. તો વિદ્યાર્થી મિત્રો આનો વિદ્યુત ફ્લક્સ સાદુરૂપ ના ફાવે તો કહેજો. તો અહીંયા વિદ્યુત ફ્લક્સનો તમારો પહેલો જવાબ 1.05 આવશે અને ત્યાર પછી આપણે ગાઉસનો નિયમ સરળતાથી વાપરીએ એટલે આપણને વિદ્યુતભાર જે આપણને બીજા જવાબમાં માંગ્યું છે એ આવી જાય. તો ગોસના નિયમ અનુસાર ફાઈ બરાબર Q/ε0, ક્યુને કરતા બનાવો તો Q બરાબર ફાઈ ε0. હવે ફાઈની કિંમત 1.05, ε0ની કિંમત 8.854 ગુણ્યા 10⁻12, એટલે વિદ્યુતભાર Q એ 9.27 ગુણ્યા 10⁻12 કુલમ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીંયા પૂરો થયો. ખાલી હું સ્ટેપ રિવિઝન કરાવી દઉં તમને કે આ દાખલામાં સૌપ્રથમ તમે શું કર્યું. તો સૌપ્રથમ આપણે રકમ વાંચી તો આપણને એટલી ખબર પડી કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે, YZ ઘટક નથી, આલ્ફા આપ્યો છે, ઘનમાંથી કુલ ફ્લક્સ માગ્યું છે અને ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી માગી છે. એ બાજુનું માપ એ બરાબર 0.1 આપ્યું છે. હવે તમે જોયું તો આ બધું તો તમને ખ્યાલ આવી ગયો છે, એટલે ફરીવાર સમજાવવાની કોઈ આવશ્યકતા છે નહીં. એવું લાગે તો વિડીયો ફરીવાર જોઈ લેજો. તો તમે સૌથી પહેલાં શું કર્યું હતું તો કે ડાબી તરફની બાજુ આગળ વિદ્યુત ક્ષેત્રનું માન, તો ડાબી બાજુનું વિદ્યુત ક્ષેત્ર એટલે E લેફ્ટ આલ્ફા એક્સની 1/2, પણ ડાબી સપાટી x બરાબર એ અંતરે છે એટલે આલ્ફાના આલ્ફા, એક્સની જગ્યાએ એની 1/2. પછી જમણી તરફની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રનું માન, તો ER બરાબર આલ્ફા એક્સની 1/2, તો જમણી સપાટી x બરાબર 2a અંતરે છે એટલે 2a ની 1/2. હવે આપણે જોઈએ તો ડાબી બાજુ તમને આકૃતિ તો બધી સમજાવી હતી. તો ડાબી બાજુનું ફ્લક્સ φl બરાબર EL સદિશ ડોટ ડેલ્ટા S સદિશ બરાબર EL ડેલ્ટા S cos θ, પણ અહીંયા θ 180 એટલે -1 cos 180, એટલે φl બરાબર -EL ડેલ્ટા S a સ્ક્વેર પ્લસ φl આવી ગયું. આ જ રીતે φr બરાબર ER સદિશ ડોટ ડેલ્ટા S સદિશ એટલે ER ડેલ્ટા S cos 0, તો જમણી બાજુમાં cos 0 1, તો φr બરાબર ER ડેલ્ટા S, તો અહીંયા φr બરાબર ER a સ્ક્વેર આવ્યું. એનો મતલબ ડાબી અને જમણી બાજુનું વિદ્યુત ફ્લક્સ તમને મળ્યું. હવે આપણે કુલ વિદ્યુત ફ્લક્સ શોધવો હોય તો કુલ વિદ્યુત ફ્લક્સમાં આપણે સરવાળો કરવાનો. તો ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ φ બરાબર φr પ્લસ φl, φrની કિંમત ER a સ્ક્વેર, φlની કિંમત -EL a સ્ક્વેર, તો a સ્ક્વેર સામાન્ય, તો ER -EL, તો અહીંયાથી તમારે a સ્ક્વેરના a સ્ક્વેર, પણ ERની કિંમત તમે કેટલી શોધી? આલ્ફા 2a ની 1/2 અને ELની કિંમત આલ્ફા એની 1/2. આ 2a 1/2 અલગ પાડ્યા તો √2a ની 1/2. અહીંયા આલ્ફા છાપવાનો રહી ગયો છે, વિદ્યાર્થી મિત્રો સુધાર દેજો. માટે આલ્ફા a સ્ક્વેર અને એની 1/2 તમે સામાન્ય કાઢો તો √2 - 1 વધે. સામાન્ય કાઢતા આવડે ને, આલ્ફા સામાન્ય નીકળશે અને એની 1/2, તો √2ની કિંમત અહીંયા કેટલી આવશે? તો √2ની કિંમત 1.41. હવે આલ્ફા 800
A.1 આપણને આપ્યા છે. સાદુરૂપ આપતા વિદ્યુત ફ્લક્સ ફાઈ તમને મળશે. અને આવી જ રીતે તમારે વિદ્યુતભાર શોધવો તો સાવ સહેલો છે, કારણ કે ગોસના નિયમ મુજબ ફાઈ બરાબર Q/ε0, તો Q બરાબર φ/ε0, ફાઈ 1.05, ε0 8.854 × 10⁻12. એટલે વિદ્યુતભાર Q તમને મળી જશે. આપણે વિદ્યાર્થી મિત્રો પાક્કું. અને હવે આપણે ઉદાહરણ 1.8 લાસ્ટ આજના દિવસના દાખલાની ચર્ચા કરીએ. ઘણા વિદ્યાર્થી મિત્રોને આપણે આ દાખલો અમુક લેક્ચરોમાં અમુક વિદ્યાર્થીઓને ચાલી ગયેલો છે, અમુકને બાકી છે, તો એની આપણે ફરીવાર ચર્ચા કરીએ છીએ. તો મેં તમને બે વસ્તુ સમજાવી હતી. કઈ બે વસ્તુ યાદ કરો તો? કે વિદ્યુત ક્ષેત્ર ને કારણે આપણે વાત કરીએ તો ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. દાખલા તરીકે પ્રોટોનને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો પ્રોટોન પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, અને ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. હવે તમે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અહીંયા લખ્યું છે, E બરાબર F/Q જાણો છો? તો ઘણા કે હા સાહેબ. તો Fને કરતા બનાવો તો F બરાબર કેટલા થાય? Q. હવે યાદ રાખો, ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુત ભારોના મૂલ્યો સરખા છે, E જેટલા. આથી ઇલેક્ટ્રોન હોય કે પ્રોટોન હોય, બંને પર લાગતા બળનું મૂલ્ય F બરાબર E સમાન જ આવશે. મૂલ્ય કહું છું, મૂલ્ય કહું છું, યાદ રાખજો. તો ફરીવાર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર F/Q. તો Fને કરતા બનાવો તો F બરાબર QE થાય. ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું વિદ્યુત ભારનું મૂલ્ય સરખું છે એટલે અહીંયા E લખી શકાય. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો હું પહેલાં તમને આકૃતિ સમજાવું અને પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. તો તમને આ આકૃતિમાં શું દેખાય છે? તો ઘણા કે સાહેબ સમાન વિદ્યુત ક્ષેત્ર લાગે છે, કારણ કે સમાન વિદ્યુત ક્ષેત્રની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજીને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે. તો યાદ રાખો, આ ધનથી ઋણ, આ ધનથી ઋણ, આ ધનથી ઋણ, આ ધનથી ઋણ વિદ્યુત ક્ષેત્ર. તમને આકૃતિ એમાં વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં લાગે છે? ઉપર તરફ. આકૃતિ બીમાં વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ, ધનથી ઋણ, ધનથી ઋણ ક્યાં લાગે છે? તો કે નીચેની તરફ લાગે છે. અચ્છા, તો વિદ્યુત ક્ષેત્રની દિશા એ ધનથી ઋણ હોય એવું દેખાય છે. આપણે થિયરીમાં ભણી ગયા છીએ, યાદ છે ને? તો યાદ રાખો કે અહીં ધન પ્લેટ છે, અહીંયા ઋણ પ્લેટ છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ છે. જો કે આકૃતિ આપેલી છે, આ તો હું તમને ડિટેલમાં સમજાવું છું. અચ્છા, તો આકૃતિ એમાં વિદ્યુત ક્ષેત્ર ઉપર જાય છે એવું દેખાય છે, અને આકૃતિ બીમાં વિદ્યુત ક્ષેત્ર નીચે જાય છે એવું દેખાય છે. અચ્છા, હવે જુઓ ધ્યાનથી, એની અંદર શું દેખાય છે? તો કે સાહેબ આમાં પહેલી આકૃતિમાં ઇલેક્ટ્રોન એ નીચે આવે છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાય છે. તો ઘણા કે સાહેબ સાચું એકદમ, કારણ કે ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે, તો ઇલેક્ટ્રોન નીચે છે અને વિદ્યુત ક્ષેત્ર ઉપર છે, તો બરાબર જ છે. અચ્છા, હવે આકૃતિ બીમાં પ્રોટોન છે એટલે E+, એ નીચે જાય છે એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તો ઘણા કે સાહેબ આ સાચું છે, કારણ કે પ્રોટોન એ ધન વિદ્યુત ભાર ધરાવે છે અને ધન વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. તો બંને આકૃતિમાં બરાબર છે. તો આકૃતિ એમાં ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે છે, એટલે અહીંયા વિરુદ્ધ દિશા દેખાય છે આપણને. અને આકૃતિ બીમાં ધન વિદ્યુત ભારિત પ્રોટોન પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે છે, એટલે એ આકૃતિ દેખાય છે. ચલો, આ તો આકૃતિની આપણે ચર્ચા કરી. હવે આપણે રકમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો દાખલો એકદમ સહેલો છે, ધ્યાન આપજો. એક ઇલેક્ટ્રોન, ઉદાહરણ 1.8, એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. આકૃતિ એ. તો યાદ રાખો, એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ, એટલે વિદ્યુત ક્ષેત્ર E 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ આપેલું છે. નિયમિત એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં,
1.5 સેન્ટીમીટર એટલે આપણને અહીંયા એચ કેટલા આપેલા છે 1.5 સેન્ટીમીટર એટલે 1.5 ગુણ્યા 10 ની કેટલી -2 મીટર. અચ્છા, તો એક ઇલેક્ટ્રોન 2 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમના 2.0 છે તો આપણે 2 જ ગણવાના. તો એક ઇલેક્ટ્રોન 2 ગુણ્યા 10 ની 4 ન્યૂટન પ્રતિ કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં 1.5 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે છે. જુઓ આકૃતિ એ. હવે ક્ષેત્રનું માન અચળ રાખીને એટલે કે મૂલ્ય આનું આ જ રાખીને તેની દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન પણ તેટલા જ અંતરનું પતન પામે છે. આકૃતિ બી. તો બે આકૃતિ મેં તો તમને સમજાવી. શોધવાનું શું છે? તો દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય ગણો તેમજ ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો. તો બે જવાબ માંગ્યા છે. દરેક કિસ્સામાં પતન માટે લાગતો સમય અને ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત. તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે જે માર્ચમાં એક્ઝામ ગઈ એમાં આ ઉદાહરણ 1.8 પૂછાઈ ગયું છે. 3 માર્ક્સનો દાખલો હતો પણ એમાં દાખલો આટલે સુધી માંગ્યો હતો. આગળનું વાક્ય નહોતું માંગ્યું કે ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત જણાવો, એ નહોતું માંગ્યું. ચલો, આ તો દાખલો સરળ છે તો બરાબર સાદુરૂપમાં ધ્યાન આપજો. તો આકૃતિ એમાં વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે જેમાં ઇલેક્ટ્રોન પર અધો દિશામાં ઈ મૂલ્યનું બળ લાગે છે. આકૃતિ એમાં વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે જેમાં ઇલેક્ટ્રોન પર અધો દિશા એટલે નીચે ઈ મૂલ્યનું બળ લાગે છે. આ તો મેં તમને સમજાવ્યું. હવે તમે યાદ રાખો, ન્યૂટન ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર કેટલા ma. તો અહીંયા ઈ ફોર ઇલેક્ટ્રોન માટે તો Fe ઇલેક્ટ્રોન પર લાગતું બળ બરાબર તો F બરાબર ma અનુસાર Fe બરાબર me ae, જ્યાં Fe ઇલેક્ટ્રોન પર લાગતું બળ, me ઇલેક્ટ્રોનનું દળ, એ ઇલેક્ટ્રોનનો પ્રવેગ. આ જ રીતે Fe બરાબર ee. આ તો મેં તમને સમજાવ્યું. તો યાદ રાખો, બે પ્રકારના બળો તમને દેખાય છે અને બે મેં તમને સમજાવ્યા છે. તો બોલો, ઇલેક્ટ્રોન પર લાગતા બળનું સ્વરૂપ એક તો કયું? તો Fe બરાબર me ae અને બીજું Fe બરાબર ee. હવે આપણે આ બે બળોને તમે સરખાવો. જો આ બે બળોને તમે સરખાવો તો શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, આ બે બળોને તમે સરખાવો તો શું થાય? તો me ae બરાબર ee. તો me ae બરાબર કેટલા થાય? ee. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક સાથે છેદ નહીં આવે. તો યાદ રાખો, me ae બરાબર ee. me ae બરાબર કેટલા? ee. તો me ae બરાબર ee અને me ને નીચે લઈ જાઓ તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ ae બરાબર કેટલા થાય? ee અપોન me. ખ્યાલ આવી ગયો? me ae બરાબર ee. તો આમાંથી me ને નીચે લઈ જાઓ તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ ae બરાબર કેટલા થાય? ee અપોન me. હવે ઇલેક્ટ્રોનનો પ્રવેગ યાદ રાખજો. હવે તો સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને h જેટલું અંતર્મુક્ત પતન પામવા માટે ઇલેક્ટ્રોનને લાગતો સમય જો t હોય તો તમે d બરાબર v0t + 1/2 જાણો છો. d ની જગ્યાએ અંતર h, મુક્ત પતન કરે એટલે પ્રારંભમાં વેગ 0 એટલે આ પદ 0 થઈ જશે, +1/2, ઇલેક્ટ્રોનનો પ્રવેગ ae, ઇલેક્ટ્રોનનો સમય t. તો એનો મતલબ અહીંયા બોલો h બરાબર કેટલા વધ્યા? તો 1/2 ae t² વધ્યા. હવે આ બે ભાગાકારમાં છે ને ગુણાકારમાં લાવો તો 2h. તો અહીંયા તમે સાદુરૂપમાં આ બાજુ આપણે આપેલું છે તો મને કહો અહીંયા કેટલા વધશે? તો અહીંયા યાદ રાખો કેટલા વધશે? તો અહીંયા તમારે te² બરાબર 2h અપોન ae વધશે. પણ મેં ઇલેક્ટ્રોનનો પ્રવેગ તમને કીધો હમણાં, ae બરાબર કેટલો? ee અપોન me. હવે me તમે છેદનો છેદ ઉપર લઈ જાઓ તો me છેદનો છેદ ઉપર લઈ જાઓ તો શું થાય? તો te² બરાબર આ me છેદનો છેદ ઉપર તો te² બરાબર 2h me અપોન ee. અને પરિણામ સ્વરૂપ તમે બે બાજુ વર્ગમૂળ કરો તો બંને બાજુ વર્ગમૂળ કરો તો શું લખી શકાય? તો te બરાબર વર્ગમૂળમાં 2h me અપોન e. અને હવે તમે આની કિંમતો મૂકો તો વિદ્યાર્થી મિત્રો કિંમતો મૂકો તો √2 ની જગ્યાએ 2, h કેટલા હતા? 1.5, અંતર 1.5 સેન્ટીમીટર હતું એટલે 1.5 ગુણ્યા 10 - 2, ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 - 31,
E એટલે 1.6 ગુણ્યા 10⁻19 અને વિદ્યુત ક્ષેત્ર E એટલે 2 ગુણ્યા 10⁴ એટલે ઇલેક્ટ્રોનના મુક્ત પતન માટેનો સમય T તમને મળી ગયો 2.9 ગુણ્યા 10⁻9 સેકન્ડ. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પ્રોટોનની જો વાત કરો ને તો આમાં ખાલી પ્રોટોનમાં અને ઇલેક્ટ્રોનમાં તફાવત શું? તો વિદ્યુત ભારની મૂલ્યની દ્રષ્ટિએ સરખા છે, ખાલી તમારે દળ જ જુદા જુદા છે, તો બે સરખા જેવું જ આવશે. આ જ રીતે આકૃતિ બીમાં વિદ્યુત ક્ષેત્ર અધો દિશામાં છે અને ધન વિદ્યુત ભારિત પ્રોટોન પર અધો દિશામાં ઈ મૂલ્યનું બળ લાગે છે. તો પ્રોટોનનો પ્રવેગ જેમ હમણાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ આવ્યો હતો ને એ બરાબર ઈ અપોન એમઈ, એમ અહીંયા પ્રોટોનનો પ્રવેગ એપી બરાબર ઈ અપોન એમપી. તો પ્રોટોન મુક્ત પતન કરતા લાગતો સમય, તો પ્રોટોનને મુક્ત પતન કરતા લાગતો સમય પહેલા જેવો જ આવે. તો પહેલામાં ટીઈ બરાબર અંડર રૂટ કેટલા આવ્યા હતા? 2h me અપોન ઈ. તો અહીંયા ખાલી તમારે દળ જ બદલવાનું છે. આ દેખાય છે વર્ગમૂળની અંદર એમપી જ બદલવાનું છે. તો એટલું યાદ રાખો કે અહીં પ્રોટોન માટે મુક્ત પતન માટેનો સમય ટીપી બરાબર વર્ગમૂળમાં 2h mp અપોન ઈ. તો વર્ગમૂળમાં h ની જગ્યાએ 1.5 ગુણ્યા 10⁻2, પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27, ઈ 1.6 ગુણ્યા 10⁻19, વિદ્યુત ક્ષેત્ર 2 ગુણ્યા 10⁴. તો પ્રોટોનને મુક્ત પતન માટેનો સમય આવી ગયો. તો આટલો દાખલો બોર્ડમાં પૂછવાનો હતો આ વખતે માર્ચમાં 2020માં. તો ઇલેક્ટ્રોનને મુક્ત પતન માટેનો સમય આપણે શોધ્યો, પ્રોટોનને મુક્ત પતન માટેનો સમય શોધ્યો, પણ આ દાખલામાં હજુ આપણને એક વિશેષ કંઈક આગળ માગ્યું છે, તો આપણે એનો અભ્યાસ કરીએ. તો તમે જોઈ શકો છો કે અહીં હવે જે મુદ્દા છે ને એમસીક્યુમાં પૂછી શકે કે પ્રોટોનને મુક્ત પતન કરતા લાગતો સમય, તમે જોજો પ્રોટોનને મુક્ત પતન કરતા સમય 1.3 ગુણ્યા 10⁻7 કુલમ છે અને ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરતા લાગતો સમય 2.9 ગુણ્યા 10⁻9 છે. તો ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરતા લાગતો સમય 2.9 ગુણ્યા 10⁻9 સેકન્ડ, પ્રોટોનને મુક્ત પતન કરતા લાગતો સમય 1.3 ગુણ્યા 10⁻7 સેકન્ડ. તો બંને ઉપરથી તમે જોઈ શકો છો, શું જોઈ શકો છો કે પ્રોટોનનો સમય વધારે છે એટલે કે વધુ ભારે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં કોણ ભારે? પ્રોટોન. તો વધુ ભારે કણ પ્રોટોન તેટલા જ અંતરના પતન માટે વધુ સમય લે છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની આપણે જો વાત કરીએ તો વધુ ભારે કણ પ્રોટોન એ તેટલા જ અંતરના પતન માટે વધુ સમય લે છે. આ બાબત ગુરુત્વની અસર હેઠળ મુક્ત પતનની પરિસ્થિતિ કરતાં મૂળભૂત રીતે વિરુદ્ધ છે, કારણ કે મુક્ત પતન પામતો પતનનો સમય પદાર્થના દળ પર આધારિત નથી. તો આમાં કેવું થયું કે આપણે વિદ્યુત ક્ષેત્રના આધારે અભ્યાસ કરી રહ્યા છીએ, તો એમાં મુક્ત પતન માટેનો સમય એ દળ પર આધાર થયો એવું જ કહેવાય ને, કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બે મુક્ત પતન કરે છે. તો પ્રોટોન માટેનો લાગતો સમય એ ઇલેક્ટ્રોન માટેના સમય કરતાં વધારે આવ્યો, એનો મતલબ વધારે ભારે પદાર્થનો સમય વધારે છે. તો અહીંયા તમે કહી શકો છો કે અહીં ટીપી ગ્રેટર દેન ટી એટલે કે પ્રોટોન માટેનો સમય વધારે છે, એટલે કે વધુ ભારે કણ પ્રોટોન તેટલા જ અંતરના પતન માટે વધુ સમય લે છે. આ બાબત ગુરુત્વાકર્ષણની અસર હેઠળ એ મુક્ત પતનની પરિસ્થિતિ કરતાં મૂળભૂત રીતે વિરુદ્ધ છે, કારણ કે મુક્ત પતનનો સમય પદાર્થના દળ પર આધારિત નથી. તો આપણે એમસીક્યુમાં વિદ્યાર્થી મિત્રો આવી શકે. હવે બીજી એક વાત કહી દઉં, અહીંયા આપણે પ્રોટોનનો પ્રવેગ શોધેલો છે, તમે ઇલેક્ટ્રોનનો શોધી શકો છો. તો પ્રોટોનનો પ્રવેગ એપી બરાબર, તમને આમ તો એફ બરાબર એમ એ ખબર છે, તો એ બરાબર એફ અપોન એમ, પણ એફની જગ્યાએ અહીંયા ઈ. તો પ્રોટોનનો પ્રવેગ એપી બરાબર ઈ અપોન એમઈ. ઈ એટલે 1.6 ગુણ્યા 10⁻19, ઈ એટલે 2 ગુણ્યા 10⁴ વિદ્યુત ક્ષેત્ર, પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27, તો 1.9 ગુણ્યા 10⁻12 આવ્યો. અને જો ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધશો વિદ્યાર્થી મિત્રો તો પણ ખૂબ જ મોટો આવશે. તો તમે જ વિચારો, અહીંયા 10⁻12 છે. તો એટલું યાદ રાખો, પ્રોટોનનો પ્રવેગ 1.9 ગુણ્યા 10⁻12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, જે ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની સરખામણીમાં પ્રચંડ છે, એટલે ખૂબ જ વધારે છે. પ્રોટોનનો પ્રવેગ 1.9 ગુણ્યા 10⁻12 છે, જે ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની સરખામણીમાં ખૂબ જ પ્રચંડ છે. આમ કહી શકાય કે ઇલેક્ટ્રોનનો પ્રવેગ તો આ પ્રોટોન કરતાં વધારે આવશે. આમ આ ઉદાહરણમાં આપણે ગુરુત્વની અસર શું કરી શકીએ છીએ?
અવગણી શકીએ છીએ. અને આમાંય તમને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રમાં ગુરુત્વાકર્ષણની ક્ષેત્ર નજીવો ફાળો આપે છે. એટલે આપણે અહીંયા ઇલેક્ટ્રોનના પ્રવેગ અને પ્રોટોનના પ્રવેગની ગણતરી કરતી વખતે એ ગુરુત્વાકર્ષણની અસર આપણે શું કરી છે? અવગણી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં ઇલેક્ટ્રોનને મુક્ત પતન કરતાં લાગતો સમય શોધ્યો, પ્રોટોનને મુક્ત પતન કરતાં લાગતો સમય શોધ્યો. આમ અહીંયા આપણે 3 દાખલાઓ ઉદાહરણના જે 3-3, 4-4 માર્ક્સમાં બોર્ડમાં પૂછાય છે એ આપણે લાંબા દાખલા પૂરા કર્યા. આવા લાંબા દાખલા હું શાંતિથી ધીમે 2-2, 3-3 વાર મારી રીતે સમજાવીશ. ના ખબર પડે તો પૂછજો. બાકીનો હવે આપણે આવતા લેક્ચરમાં. બરાબર છે? ઓકે.